Hello everyone, I'm Dr. Mohol, banker intervention radiologist from Bankers Vasco Hospital. મારી જોડે છે ડોક્ટર ઉદિતિ અને આજે આપણે ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધેટ ઇઝ કોલ્ડ કાર્પલ ટનલ સિન્ડ્રોમ. કાર્પલ ટનલ સિન્ડ્રોમ બહુ જ કોમન છે, ઘણા બધા દર્દીઓમાં જોવા મળે છે અને આમાં તકલીફ શું થાય છે અને ઓપરેશન વગર એની સારવાર કેવી રીતે અમે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ કરીએ છીએ એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. યસ, તો આપણે જોઈએ કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ એક્ઝેક્ટલી શું છે અને શેના લીધે થાય છે, એના સિમ્ટમ્સ શું હોય છે અને પેશન્ટ્સ કઈ કમ્પ્લેન્ટ લઈને અમારી પાસે આવતા હોય છે. તો કાર્પલ ટનલ સિન્ડ્રોમની વાત કરીએ તો આ રિસ્ટમાં એક કાર્પલ ટનલ હોય છે. ઇટ્સ લાઇક અ ટનલ. એની વચ્ચે એની આજુબાજુ ટેન્ડન શીથ હોય છે, બીજા બધા લિગામેન્ટ્સ હોય છે. એની વચ્ચેથી જે નર્વ પાસ થાય છે એનું નામ છે મીડિયન નર્વ. અને મીડિયન નર્વ જ્યારે રિસ્ટમાં પાસ થઈને લેટરલી થંબ અને બીજા 2.5 ફિંગર્સને બ્લડ સપ્લાય કરતી હોય છે. હવે આપણે જોઈએ કે કાર્પલ ટનલમાં શું થાય છે. જે મીડિયન નર્વ જે પાસ થાય છે રિસ્ટમાંથી એ કોઈ પણ રીઝનના લીધે જ્યારે કમ્પ્રેસ થઈ જાય છે ત્યારે એ બધા સિમ્ટમ્સ આપે છે, જે રીતના પેઇન થઈ ગયું, ટિંગલિંગ, નમનેસ થઈ ગયું. તો બેસિકલી આ જ્યારે મીડિયન નર્વ કમ્પ્રેસ થઈ જાય છે એના લીધે આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ થતો હોય છે. તો હવે આપણે જોઈએ કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ કોને થઈ શકે, કોણ આમાં રિસ્ક ફેક્ટર્સ છે. તો સૌથી પહેલાં આવે છે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ. રૂમેટોઇડ આર્થરાઇટિસમાં કાર્પલ ટનલ સિન્ડ્રોમ થવાના ચાન્સીસ વધી જાય છે. ઓબેસિટી એક રિસ્ક ફેક્ટર છે, ડાયાબિટીસ છે, રિસ્ટ ઇન્જરીઝ છે, કોઈ તમે એક્સિડન્ટમાં છો કે તમને કોઈ રિસ્ટ ઇન્જરી થઈ ગયું તો એના લીધે મીડિયન નર્વ કમ્પ્રેસ થઈ શકે છે. જેન્ડર ઓલ્સો પ્લેઝ અ રોલ ઇન દેટ. તો હવે આપણે જોઈએ કે એક પોઝિટિવ ફેલેન્સ મેન્યુઅર છે જેનાથી આપણને ખબર પડે દરેક કોઈ પણ કન્ડિશન હોય એની જે ટેસ્ટ હોય એ ટેસ્ટ અગર પોઝિટિવ આવે દેટ મીન્સ દેટ ધ કન્ડિશન ઇઝ કન્ફર્મ્ડ. તો હવે જે ફેલેન્સ મેન્યુઅર છે એમાં ફ્લેક્શન જે છે એ 90 ડિગ્રીઝ કરીને આમ કરીને અગર તમને 30 to 60 સેકન્ડ્સની વચ્ચે પેઇન અગર આવતું હોય દેટ મીન્સ દેટ યુ હેવ અ કાર્પલ ટનલ સિન્ડ્રોમ. હવે આપણે જોઈએ કે કાર્પલ ટનલમાં કેવા સિમ્ટમ્સ જોવા મળે છે. સૌથી ફર્સ્ટ કોમન સિમ્ટમ્સ છે કે નમનેસ એન્ડ ટિંગલિંગ ઇન ધ ફિંગર્સ એન્ડ હેન્ડ. પછી જોવા મળે છે કે પિન્સ અને નીડલ્સ જે રીતના સોય વાગતી હોય એવા સેન્સેશન્સ આવતા હોય છે. પછી જોવા મળે છે કે ફિંગર ટિપ્સને આમ કરવામાં, ગ્રીપ કરવામાં ડિફિકલ્ટી થતી હોય છે. વીકનેસ લાગતી હોય છે હેન્ડમાં. એક્સટર્નલ જ્યારે તમને કોઈ ટચ કરે છે તો એ સેન્સેશન તમને એટલું બધું ફીલ નથી થતું, દેટ ઇઝ લોસ ઓફ સેન્સેશન. અને જે ડિફિકલ્ટી છે, તમે કોઈ પણ ગ્લાસ ઉપાડો કે કોઈ પણ પાણીની બોટલ ઉપાડવા જાઓ તો એ ગ્રાસ્પિંગ જે ડિફિકલ્ટી છે એ ક્લાસિક સાઇન છે કાર્પલ ટનલ સિન્ડ્રોમની. હવે આપણે વાત કરીએ કે ટ્રીટમેન્ટમાં શું છે. તો સૌથી પહેલી જે મોસ્ટ કોમન ટ્રીટમેન્ટ લોકો કરતા હોય છે કાર્પલ ટનલ માટે દેટ ઇઝ ફિઝિયોથેરાપી એક્સરસાઇઝીસ. ઘણી બધી રિસ્ટની એક્સરસાઇઝીસ આવે છે, જે રીતના સ્ક્વીઝિંગ ઓફ ધ બોલ જે છે, ગ્રીપ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ. તમે રિસ્ટ એક્સટેન્શન, ફ્લેક્શન, સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ પણ કરી શકો છો. ઘણી બધી ટેન્ડન ગ્લાઇડ્સ આવે છે અને એક્ટિવ રેન્જ ઓફ મોશન ઇઝ ઓલ્સો વેરી ગુડ એક્સરસાઇઝ ફોર કાર્પલ ટનલ સિન્ડ્રોમ. અનધર ટ્રીટમેન્ટ ઇઝ દેટ રિસ્ટ સ્પ્લિન્ટ. રિસ્ટ સ્પ્લિન્ટ શું કરે છે, તમે જ્યારે રિસ્ટ સ્પ્લિન્ટ પહેરશો ત્યારે હાથને એક પોઝિશનમાં ઇમોબિલાઇઝ કરીને રાખે છે. તો દેટ હેલ્પ્સ વિથ ધ સિમ્ટમ્સ. હવે આપણે જોઈએ ટ્રીટમેન્ટની વાત. તો ટ્રીટમેન્ટની વાત આપણે જાણીશું ડૉક્ટર બેન્કરથી. સો અત્યાર સુધી ડૉક્ટર ઉદિતિ પાસે આપણે જાણ્યું કે કાર્પલ ટનલ કેમ થાય છે. રિસ્ટ પર એક બેન્ડ હોય અને બેન્ડને કારણે કમ્પાર્ટમેન્ટ ટાઈટ હોય, એમાં કોઈ પણ કારણથી સોજો આવે, ડાયાબિટીસ હોય, રૂમેટિક આર્થરાઇટિસ હોય, કોઈ પણ કારણથી સોજો આવે તો એ સોજાને, એ સ્વેલિંગને કારણે એ કમ્પાર્ટમેન્ટ એટલો ટાઈટ થઈ જાય કે એની અંદરથી જે પસાર થતા સ્ટ્રક્ચર છે, ટેન્ડન, લિગામેન્ટ્સ, નર્વ્સ, એના પર પ્રેશર આવે અને એ પ્રેશરને કારણે જુદા જુદા સિમ્ટમ ડેવલપ થાય. સૌથી વધારે ઇફેક્ટેડ મીડિયન નર્વ હોય છે અને આ મીડિયન નર્વ કમ્પ્રેસ થાય એટલે આ બધા ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ ડેવલપ થતા હોય છે. નાઉ વોટ ઇઝ અ રેમેડી? સો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટની વાત કરીએ કે દેર આર ફ્યુ ફિઝિયોથેરાપીઝ અને રિસ્ટ બેન્ડ, આ બધાથી પેશન્ટને ઘણો બધો ફાયદો થતો હોય છે. પણ ધારો કે ફાયદો ના થાય તો કરવાનું શું? સો મોસ્ટ કોમનલી અત્યારે જ્યારે આપણે જોવા જઈએ છીએ તો પેશન્ટને સજેસ્ટ કરવામાં આવે છે કે તમે ઓપરેશન કરાવી નાખો. ઓપરેશન કે બહુ માઇનોર છે અને ઓપરેશનમાં થાય છે શું કે આ રિસ્ટ અહીંયા ખોલી અને અહીંયા જે કાર્પલ ટનલ જે છે, જે બેન્ડ છે, એને તમે કટ કરી નાખો એટલે એ તમારું જે પ્રેશર છે, પ્રેશર રિલીઝ થઈ જાય. આટલો નાનો સ્ટીચ આવે અને એના કારણે પેશન્ટના સિમ્ટમ જતા રહે. પણ જોડે રિસ્ટની સ્ટેબિલિટી છે, એ આ જે બેન્ડ છે એ રિસ્ટની સ્ટેબિલિટી માટે કુદરતે આપણને આપેલો છે. એ બેન્ડને જ તમે કટ કરી નાખો છો, તમે લૂઝ કરી નાખો છો તો ધીસ જોઈન્ટ બીકમ અનસ્ટેબલ. તો દેટ ઇઝ નોટ પ્રોપર વે ટુ ટ્રીટ. જો તમારી પાસે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ ઓપ્શન હોય તો તમારે એ ના કરવું જોઈએ. તો સર્જરી વગર કાર્પલ ટનલની સારવાર કેવી રીતે કરવી? સો દેર આર લોટ્સ ઓફ રિસર્ચ પેપર્સ અવેલેબલ
કે જ્યારે પણ તમે મીડિયન નર્વ જે છે એ મીડિયન નર્વ પર જ્યારે કમ્પ્રેશન આવ્યું છે, આ કમ્પ્રેશનને જો તમે રિલીઝ કરી નાખો છો તો દેર ઇઝ અ 90 to 95% ચાન્સ કે તમારા આ સિમ્ટમ જતા રહેશે. પેશન્ટને સિમ્ટમ ના હોય તો બીજી કોઈ કમ્પ્લેન જ નથી, બાકી સ્ટ્રક્ચર એનાટોમિકલી તો બધું નોર્મલ જ છે, ખાલી એ પ્રેશરને કારણે મીડિયન નર્વ પર તકલીફ આવી રહી છે. સો શું કરવાનું? સો આ જે રિસર્ચ પેપર છે એની અંદર આવા ઘણા બધા રિસર્ચ સ્ટડીઝ તમે જ્યારે ગૂગલ કરશો તો જોવા મળશે કે જ્યારે મીડિયન નર્વને અલ્ટ્રાસોનોગ્રાફી ગાઈડેડ અમે એમાં ઇન્જેક્શન્સ આપી અને એનું કમ્પ્રેશન દૂર કરીએ છીએ, અને એ દૂર કરવાથી જે સિમ્ટમ છે એ સિમ્ટમ રિલીફ થઈ જાય છે. આ રિસ્ટની સોનોગ્રાફી છે, અને રિસ્ટની સોનોગ્રાફીમાં જે તમને બ્લેક દેખાય છે, સો ધેટ ઇઝ કોલ્ડ મીડિયન નર્વ વિચ ઇઝ વેરી ઇઝીલી આઈડેન્ટિફાઈડ ઓન ધ સોનોગ્રાફી. જે પણ સોનોગ્રાફીનો હાઈ ફ્રિકવન્સી પ્રોબ છે એ હાઈ ફ્રિકવન્સી પ્રોબથી આપણે સોનોગ્રાફી સ્ટ્રક્ચરને સોનોગ્રાફીમાં આપણે ડિફાઇન કરી અને આપણે મીડિયન નર્વ આઈડેન્ટિફાઈ કરી શકીએ. સો નાઉ વી હેવ લોકડ આઉટ ટાર્ગેટ આપણે સોનોગ્રાફીમાં ખ્યાલ આવી ગયો કે જે મીડિયન નર્વને કારણે આ પેશન્ટને ટિંગલિંગ, નમનેસ બધા સિમ્ટમ ડેવલપ થાય છે, એ સિમ્ટમ આપણે જે મીડિયન નર્વ છે એને આપણે સોનોગ્રાફીમાં ટાર્ગેટ કરી આઈડેન્ટિફાઈ કરી. નાઉ વોટ્સ ધ નેક્સ્ટ? એને આપણે હાઇડ્રો ડિસેક્શન કરીએ છીએ. વોટ ઇઝ હાઇડ્રો ડિસેક્શન? સો હાઇડ્રો ડિસેક્શન એટલે જે થોડું નોર્મલ સલાઇન હોય, થોડું એમાં કેનાકોર્ડ સ્ટીરોઇડ્સ આવે અને પ્લસ લોકલ એનેસ્થેસિયા આવે. આ ત્રણનું કોમ્બિનેશનથી લગભગ અમે 8 to 10 cc એટલું ફ્લુઇડ આપણે એ જનરેટ કરીએ, અને આ જે પ્રિપેર કરીએ છીએ એને એક્ઝેક્ટલી મીડિયન નર્વની સરાઉન્ડિંગ આપણે અલ્ટ્રાસોનોગ્રાફી ગાઈડેડ એ ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. અને આ જ્યારે ઇન્જેક્ટ કરીએ છીએ ત્યારે એનો ફાયદો શું થાય છે કે મીડિયન નર્વ જે સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર જોડે એટેચ છે અને એને કારણે જે એના પર પ્રેશર આવે છે, એ એટેચમેન્ટ જે છે એ એકબીજા જોડે જે જોડાયેલું છે એ જે સ્ટ્રક્ચર મીડિયન નર્વ એનાથી છૂટી પડે છે. એ છૂટી પડે એટલે એના કારણે એના કમ્પ્રેશન જતું રહે છે, અને આને કારણે પેશન્ટના સિમ્ટમ રિલીવ થઈ જાય છે. ધીસ જસ્ટ વન સિમ્પલ યુએસજી ગાઈડેડ પ્રોસિજર્સ. અને અત્યારે આપણે જોઈએ છે કે મીડિયન નર્વ આઈડેન્ટિફાઈ કરી એની અંદર આપણે જ્યારે સોનોગ્રાફી ગાઈડેડ આપણે જ્યારે ઇન્જેક્શન આપીએ છીએ તો આ ઇન્જેક્શનથી જે મીડિયન નર્વ છે એ જુદી થાય છે, અને મીડિયન નર્વ જ્યારે જુદી થાય તો એને કારણે પેશન્ટને સિમ્ટમમાં ઘણી બધી રિલીફ જોવા મળે. એન્ડ ધીસ વેરી સિમ્પલ પ્રોસિજર ડન અંડર ધ અલ્ટ્રાસાઉન્ડ ગાઈડન્સ. 10 મિનિટની પ્રોસિજર છે, અને 10 મિનિટની પ્રોસિજર અને પેશન્ટને જસ્ટ નીડલ પંચરથી કોઈ પણ જાતના ટાંકા કટ વગર આપણે આ જ્યારે સારવાર કરીએ તો વિધાઉટ એની કાઇન્ડ ઓફ સર્જરી, વિધાઉટ એની કાઇન્ડ ઓફ સ્ટીચ એ તમે એને રિમૂવ કરી શકો છો. આ નીડલ તમે અહીંયા જોઈ રહ્યા છો. આ નીડલ જે છે એ નીડલ અત્યારે આ જે ફ્લુઇડ ઇન્જેક્ટ કરી રહી છે, અંડર ધ અલ્ટ્રાસાઉન્ડ ગાઈડન્સની અંદર જ આપણે ફ્લુઇડ ક્યાં જાય છે, આપણે મીડિયન નર્વને ટોટલી બધા સરાઉન્ડિંગ સ્ટ્રક્ચરથી આપણે જુદા પાડી રહ્યા છે. સો ધીસ અ મીડિયન નર્વ. નાઉ વી આર સેપરેટિંગ ઇટ વિથ ધ અધર સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર. સો ધીસ અ વેરી વેરી કંટ્રોલ પ્રોસિજર અને વિથ ધ વેરી ગુડ રિઝલ્ટ્સ. આઈ પર્સનલી બિલીવ કે જો કોઈ પણ આપણા શરીરમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ સારવાર જો સર્જરી વગર પોસિબલ હોય તો ફર્સ્ટ વી શુડ ટ્રાય. આને ટ્રાય કરવામાં કશું નુકસાન નથી, કોઈ જાતના ટાંકા કટ, કોઈ એનેસ્થેસિયા નથી. 5-10 મિનિટ્સની ઓફિસ પ્રોસિજર છે, અને પેશન્ટને જે વિધિન 24 to 48 અવર્સની અંદર પેન રિલીફ થતું જોવા મળતું હોય છે. સો ધીસ કોલ કાર્પલ ટનલ હાઇડ્રો ડિસેક્શન આ ટ્રીટમેન્ટનું નામ છે, અને આમાં કોઈ પણ જાતના સર્જરી, ટાંકા વગેરેની સારવાર કરતા હોય. અમુક બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં ઘણા બધા પેશન્ટ્સ અમે કરેલા છે વિથ વેરી ગુડ રિઝલ્ટ્સ. સો યાદ રાખો, જ્યારે તમે કાર્પલ ટનલ સિન્ડ્રોમથી પીડાતા હો અને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ જેવી ફિઝિયોથેરાપી, રિસ્ટ બેન્ડ જો તમને રિઝલ્ટ ના આપતું હોય તો વિધાઉટ એની સર્જરી ધીસ ટ્રીટમેન્ટ એ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ તમને ઘણી બધી રાહત આપશે. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. તમારે આ વિષયને લગતો કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. વી વિલ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.